વડોદરા શહેરમાંથી અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં નોકરી પર જતો નોકરિયાત વર્ગ પોતાની મોટરસાઇકલ બ્રિજ નીચે કે જાહેર માર્ગમાં પાર્ક કરતા હોય છે। ત્યારે આ બિનવારસે પડેલી મોટરસાઇકલોનો લાભ ઉઠાવીને ગઠિયાઓ આ મોટરસાઇકલોની ચોરી કરતા હોય છે। ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગઠિયાઓને ઝડપી પાડીને 19 મોટરસાઇકલો કબજે કરી છે। વડોદરા શહેરમાંથી નોકરી જતા નોકરિયાતો શહેરની બહારના ભાગે હાઈવે બ્રિજ નીચે પોતાના મોટરસાઇકલ પાર્ક કરીને જતા હોય છે। આવી મોટરસાઇકલને ચોરી કરનાર ટોળકીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે 19 જેટલી ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પાડી હતી। આ મોટરસાઇકલ ચોર હાઈવે પાસે પાર્ક કરેલી મોટરસાઇકલ ચોરી કરીને રાજસ્થાન મોકલી આપતા હતા, જ્યારે પોલીસને કુલ 19 જેટલા વાહન ચોરીના ગુનાને શોધી કાઢવામાં સફળતા મેળવી છે। વડોદરા શહેરથી જિલ્લામાં આવતા ઉદ્યોગો તેમજ કોર્પોરેટ કંપનીઓમાં નોકરી પર જતા નોકરિયાતો કેટલાક પિકઅપ જંકશન પર પોતાના વાહનો પાર્ક કરી જતા હોય છે। અમિતનગર સર્કલ, એરપોર્ટ સર્કલ, કપુરાઈ ચોકડી, આજવા ચોકડી જેવા અનેક સ્થળે ટુ વ્હીલર વાહન પાર્ક કરીને તેઓ નોકરી પર જતા હોય છે। બસનો ઉપયોગ કરતા હોય છે। આખો દિવસ ગાડીઓ ત્યાં પડી રહે છે। મોટરસાઇકલ સાંજે તેઓ નોકરિયાથી પરત ફરે ત્યારે ઘરે લઈને જતા હોય છે। આવા સમયે વાહન ચોરી કરવા માટે ટેવાયેલા તત્વો લેન બિનવારસી પડી રહેલી મોટરસાઇકલ ચોરી કરવાની તક મળી રહે છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે અજબડી મિલ પાસે નિતેશ કચુભાઈ ડામોર તેમજ ઈશ્વરલાલ રામચંદ્ર કટારા એમ 2 વ્યક્તિઓ ચોરીની મોટરસાઇકલ લઈને પસાર થનાર છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને રોકીને પૂછપરછ કરી હતી। પૂછપરછ દરમિયાન તેઓ મોટરસાઇકલની માલિકીના દસ્તાવેજો પોલીસને રજૂ કરી શક્યા ન હતા। પોલીસ તપાસમાં ગોળ જવાબ આપતા બંને મોટરસાઇકલ ચાલકોની પોલીસે અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી।